હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. તો દોસ્તો, બહુ મોટી ભરતી આવી છે અને ખાસ કરીને જે કોમર્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ છે એમના માટે એક સુનહેરો અવસર આવ્યો છે. દોસ્તો, ભરતી આવી છે સબ ઓડિટર એટલે કે પેટા હિસાબનીશ અને ઓડિટર એટલે કે હિસાબનીશ, અથવા એને તમે પેટા તિજોરી અધિકારી અથવા તો અધિક્ષક કહી શકો. આ ભરતીમાં સબ ઓડિટર શબ્દ વાપર્યો છે, સબ અકાઉન્ટન્ટ વાપર્યો નથી. છતાં વિદ્યાર્થીઓને એવું હોય છે કે સબ અકાઉન્ટન્ટ સબ ઓડિટરની બધી તૈયારી સરખી હોય એટલા માટે થાય અને મોટાભાગે તમને આ બધું દેખાતું હોય છે. આ વિડીયોમાં હું તમારી સામે આ ભરતીની ઝીણામાં ઝીણી બાબતો છે એને સ્પષ્ટ કરીશ. તમે કોઈ કેટેગરીમાં આવો છો, રિઝર્વ કેટેગરીમાં, તો તમારે કઈ ભૂલ નથી કરવાની, એને ખાસ તમારે જોવાનું છે. બીજું કે ટાર્ગેટ વિથ ભાવિક મારું આટલા વર્ષોથી ગુજરાતના વિદ્યાર્થીઓ છે એના છેડે છેડે, ટૂંકમાં ગુજરાતના છેડે છેડે સેવા આપી રહી છે અને એમના સપના સાકાર કરી રહી છે. ત્યારે મારો બર્થડે 24th ઓફ નવેમ્બરમાં આવી રહ્યો છે અને એના જ અનુસંધાને એક ખાસ સરસ મજાની તમારા દરેક લોકો માટે એક મેં સરપ્રાઈઝ છે એનું આયોજન કર્યું છે. પહેલાં જોઈ લો, પછી આખો વિડીયો જોજો. ભરતીમાં કેમ પાસ થવું, અમારા વિદ્યાર્થીઓ કેમ પાસ થયા હતા આ ભરતીમાં, આ દરેક ચર્ચા છે હું તમારી સમક્ષ કરીશ. અને અત્યારમાંથી જ તમને હું સરપ્રાઈઝમાં આ કોર્સ સાથે મારો ભણાવેલો ગુજરાતી અને ઇંગ્લિશનો મુખ્ય પરીક્ષાનો કોર્સ છે એ તમને હું ભલે બીજા કોર્સ માટે ઉતાર્યો હતો પણ તમને અત્યારમાંથી હું ફ્રી આપી દઈશ. બરાબર? તો વિડીયો છે એને સંપૂર્ણ જોજો અને આશા કરું છું કે પ્રી સાથે મેન્સની તૈયારી કરશો અને તમારા સપના છે એને પૂરા કરશો. સો ધીસ ઇઝ ટાઈમ ટુ રિવીલ સરપ્રાઈઝ. કોર્સમાં એવું લખ્યું છે સબ અકાઉન્ટન્ટ અને ઓડિટર. એકચ્યુઅલી સબ ઓડિટર ઓડિટરનો જ કોર્સ છે પણ મેં કોર્સમાં એવું ત્યાં અંદર લખ્યું છે જેથી કરીને તમને કોઈ એવું હોય કે સબ અકાઉન્ટન્ટનો કોર્સ તો સર છે જ નહીં એવું ન થાય એટલા માટે નામ રાખ્યું છે. બંનેનો સિલેબસ એક જ છે, બંનેની પરીક્ષા પણ એક જ લેવાની છે. બરાબર? પહેલાં પ્રિલિમ અને પછી મેન્સ. તો સૌથી પહેલી વાત કે 5 દિવસ 24 તારીખ સુધીમાં જે લોકો જોડાય છે અને 5 દિવસ આ કોર્સ ફ્રી આપવાના છે. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. બરાબર? આપણું આ સ્લોગન છે. એ મુજબ 24 નવેમ્બર 2025 સુધીમાં જે લોકો જોડાશે એને 5 દિવસ આ ઓફર મળશે. વધુ માહિતી માટે આ નંબર ઉપર તમે વોટ્સએપ કે કોલ કરી શકો છો. અધરવાઇઝ જેમને અત્યારમાંથી મારા ઉપર ટ્રસ્ટ હોય કે વન ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ આપશે તો એવા લોકોને કહું છું 24 તારીખ સુધી તો 5 દિવસનો કોર્સ ફ્રી છે, પણ 30 નવેમ્બર 2025 આ મહિનાના અંત સુધી એક ઓફર રાખું છું કે જે લોકો 1 મહિનાનો કોર્સ ખરીદશે 999 તો એને 2 મહિના મળશે. કોઈ 6 મહિનાનો ખરીદશે તો એને 9 મહિના મળશે અને 12 મહિનાનો ખરીદશે તો એને 15 મહિના મળશે. તો આ કોર્સ છે એ આપણી એપ્લિકેશનમાં છે અને આમાં જ ગુજરાતીના જે વર્ણનાત્મક અને ઇંગ્લિશના વર્ણનાત્મક જે ટોપિક્સ છે જે તમે મેન્સમાં અલગથી પરચેસ કરવાના છો કોઈને કોઈ જગ્યાએથી, બેટર છે હું તમને મારા જ શબ્દોમાં શ્રેષ્ઠ, બરાબર, કેમ કે હું ભણાવું છું ગુજરાતી વ્યાકરણ અને ભાષા, આ ઉપરાંત ડિસ્ક્રિપ્ટિવ, મને જીપીએસસીનો અનુભવ છે. જે દરેક વસ્તુ સારામાં સારા માર્ક્સ આવ્યા છે એના આધારે મેં તમને ભણાવી છે એ તમને કામ આવશે. ત્યાર પછી આપણી દરેક પુસ્તકો ઉપર અત્યારે 45% ઓફ છે. યુ કેન પરચેસ અવર બુક સબ અકાઉન્ટન્ટ સબ ઓડિટર. આમાં એ દરેક મુદ્દાઓ છે જે તમારા સિલેબસમાં એનો સમાવેશ કર્યો છે. યુ કેન ઓર્ડર ઇટ ફ્રોમ targetwithbhavikmaru.com. અધરવાઇઝ યુ કેન કોલ ઓન ધીસ નંબર 7255929292. હવે આ ભરતી વિશે સંપૂર્ણ ચર્ચા કરવી છે. ઘણા લોકો છે એને બધી જ ખબર પડી ગઈ છે, છતાં પણ હું તમને કહું છું કે જો પહેલી જ વસ્તુ કે કોઈ પણ સરકારી ભરતી આવે ત્યારે તમે લોકો છે એ ખાલી ફોર્મ ભરી દેતા હો છો. ફોર્મ ભરતી વખતે અમુક વાતો ધ્યાન રાખતા નથી અને ફોર્મ ભર્યા પછી પણ પરીક્ષા આવે ત્યારે પરીક્ષા દેવા જાઓ છો અને પછી તમે નિષ્ફળ થાઓ છો. આ નોર્મલ વસ્તુ છે. તો જ તમે હજી સુધી વિડીયો ફરી વખત સબ ઓડિટર સબ અકાઉન્ટન્ટનો જોતા હશો. જો લાસ્ટ ટાઈમ 2 વખત હમણાં ભરતી ગઈ, જો એ ભરતીમાં તમે પાસ થઈ ગયા હોત તો આ વિડીયો જોતા ન હોત અને યુટ્યુબમાં કોઈને જીપીએસસીની તૈયારી કરી હોત તો જ વધ્યા હોત, બાકી તો પોતપોતાના કામમાં મશગુલ બિઝી થઈ ગયા હોત. તમારી ભૂલ એ થાય છે કે તમે ખાલી ફોર્મ ભરવા ખાતર ભરો છો કે પરીક્ષા આવે છે ને આપણે લાભ લઈ લઈએ, કદાચ પાસ થઈ જાય, નોકરી મળી જાય તો ભૂલી જજો હવે એ જમાના ગયા છે. હું વારંવાર કહેતો આવું છું, આજે ફરી કહું છું, કોમ્પિટિશન દિવસે ને દિવસે વધતી જાય છે. પ્રાઇવેટ નોકરીઓ હવે ધીરે ધીરે એઆઈ આવ્યા પછી બહુ ખવાઈ ગઈ છે. આના કારણે થઈને કોમ્પિટિશન છે બધી જ સરકારી નોકરી તરફ છે. સરકારી નોકરી એટલે સંપૂર્ણ જીવન છે એની સુરક્ષા સરકારના હાથમાં, તમારી મહેનતના આધારે. પણ
દરેક લોકો પાસ થાય છે? નહીં. મોટાભાગના વિદ્યાર્થીઓ છે ખાલી ફોર્મ ભરે છે અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને આ બધું કરીને પરીક્ષાના દિવસે જાય છે અને ધોયેલા મોળાની જેમ પાછા આવે છે. ત્યારે હું તમને બિફોર આઈ સ્ટાર્ટ એવરીથિંગ હું તમને એક જ વસ્તુ કહીશ કે દિલથી મહેનત કરો, એક વખત મહેનત કરો અને સફળતા મેળવીને રહો. બહુ બધાએ મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં 1.5 લાખ લોકો લાગ્યા હોય ગુજરાતમાં સરકારી નોકરીમાં. એમસી, આરએમસી એને બાદ કરી દો, હું ખાલી વાત કરું છું ગુજરાત સરકારની, તો તમે કેમ ન લાગી શકો એ તમારે તમારી જાતને પૂછવાનું છે. ભરતી આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા ભરતીનો નંબર છે 366 202 526. ભરતીનું નામ છે પેટા હિસાબનીશ અથવા તો એને સબ ઓડિટર કહો, અમુક એને સબ અકાઉન્ટન્ટ પણ કહે છે, એટલે મેં નામ એ જ રાખ્યું છે. વર્ગ 3ની અને એમાં જ એનો ઉપરી અધિકારી વર્ગ 3માં જ છે પણ એનાથી ઉપરનો અધિકારી જે પેટા હિસાબનીશ નથી, હવે આ હિસાબનીશ છે. ધીસ ઇઝ સબ અકાઉન્ટન્ટ સબ ઓડિટર. ધીસ ઇઝ અકાઉન્ટન્ટ ઓર યુ કેન સે ઓડિટર. તો આ ઓડિટરની ભરતી આવી છે. એને પેટા તિજોરી અધિકારી પણ કહેવાય છે. દરેક ખાતામાં, સરકારી જેટલા ખાતામાં હોય એમાં જે પૈસા આવતા હોય છે એ પૈસાનું લેવડ દેવડ સરકારી ખાતામાં પૈસાની લેવડ દેવડ, પગારની માહિતી અને પગાર કરવો. આ ઉપરાંત કોઈ પણ તમને ખાતામાં મૂક્યા છે એના બજેટની કોઈ પણ ચર્ચા હોય તો એમાં પણ તમને અધિકારી તરીકે, ઓડિટર તરીકે તમારા ખાતાના પ્રશ્નો આવે તો એ આપવાના હોય છે. ત્યાર પછી તમે જે ખાતામાં નોકરી કરો છો એના આર્થિક રિપોર્ટ, ગુજરાતીમાં લખું તો આર્થિક માહિતી છે, એ જે કાંઈ આપવાની છે એ આપવાની હોય છે. ત્યાર પછી તમે જે ઓફિસમાં કામ કરો છો તેનો દરેક હિસાબ છે એ, આ દરેક વસ્તુ છે એની જાળવણી છે એ ઓડિટર અથવા તો એની નીચેના જે ક્લર્ક તરીકે જે કામ કરતા હોય છે એવા સબ ઓડિટર છે એને રાખવાની હોય છે. તો ઓડિટરની નીચેનો અધિકારી સબ ઓડિટર. વધારે માર્ક આવ્યા તો ઓડિટર, ઓછા માર્ક આવ્યા તો સબ ઓડિટર. પગાર કેટલો છે, કેટલો ડિફરન્સ છે એ પણ જોઈશું. પણ હા, પરીક્ષા એક જ છે, લાયકાત એક જ છે. સારા માર્ક્સ આવ્યા, વધારે મેરિટમાં આવ્યા તો પગાર લેશો તમે 80,000નો, બરાબર. અધરવાઇઝ તમે પગાર લેશો 40-45,000નો. બધું બતાવું છું, ધ્યાનથી જોજો દરેક વસ્તુ. આ ભરતી જે આવી છે એ પહેલાં તો સબ ઓડિટર વર્ગ 3 એટલે કે ક્લાસ 3ની જે નીચલી પાયદાનની જે જગ્યા છે, ઓડિટરની નીચેની પાયદાનની જગ્યા, એ 321 આવી છે, જેને આપણે પેટા હિસાબનીશ સબ ઓડિટર કહીએ છીએ. એનો ઉપરી અધિકારી હિસાબનીશ અથવા તો ઓડિટર કહેવાય, એને પેટા તિજોરી અધિકારી અથવા તો તિજોરીનો અધિક્ષક કહેવાય છે. એની 105 ભરતી છે. આ ઓછી ભરતી છે, આ વધારે છે. સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે, એટલે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાના છે, બરાબર. કમ્બાઇન્ડ લેવાના છે, CCE, બરાબર. એ ટાઈપ જ થયું ને, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, CCE મારફતે સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ જે તમને જોઈ રહ્યા છો ojas.gujarat.gov.in ઉપર જવાનું છે. તારીખ 17/11/2025 બપોરે 2 વાગ્યાથી 30/11/2025 રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન તમે તમારું ફોર્મ ભરી શકશો. આ ફોર્મ ભરતી વખતે તમારી ભૂલ ન થાય એટલા માટે જ હું આ વિડીયો છે બનાવી રહ્યો છું. વિડીયો કદાચ લાંબો થઈ શકે પણ તમારી ઘણી બધી મૂંઝવણો છે એ હું સોલ્વ કરી દઈશ. પહેલી જ વાત કે આ જાહેરાતમાં દર્શાવેલા જગ્યામાં વધઘટ થઈ શકે, દર વખતે થાય છે, આ વખતે પણ વધશે, ઘટશે નહીં, વધશે. જે લોકો રિઝર્વ કેટેગરી EWS હોય કે SC ST OBC કોઈ પણ હોય એ ગુજરાતના જ હોય તો જ એમને અનામત મળશે. બહારથી રાજ્યમાંથી અહીંયા વસવાટ કર્યો હોય તો એમને અનામત નહીં મળે. ત્યાર પછી મંડળ દ્વારા પેટા હિસાબનીશ એટલે કે સબ ઓડિટર જે છે વર્ગ 3 અને ઓડિટર, આ ભરતીની સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની ઘટની જગ્યા ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં ઓલરેડી આવેલી છે. એટલે આ જો યાદ રાખજો, જેટલા પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો છો, બસ આ જ સમજાવવા આવ્યો છું. તમે ફોર્મ ભરી શકશો, તમે પરીક્ષા આપી શકશો, પણ તમને આમાં અનામત નહીં મળે. કારણ કે તમારી માટે એક અલગથી પાછી એક ઝુંબેશ કરી છે કે દિવ્યાંગ ભાઈઓ માટે અલગ અલગ ભરતીઓ આવે છે, એમાં તમને ત્યાં અનામત છે પૂરેપૂરી. ત્યાં બીજો કોઈ
ફોર્મ નહીં ભરી શકે. પણ ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ આમાં તમે ફોર્મ ભરી શકશો, તમે જનરલમાં પાસ થશો તો જ તમને લેશે. આ એક માહિતી છે, એ મારે તમારા સુધી પહોંચાડવી છે. શું કહે છે સાંભળો, કે આ ભરતી સીધી ભરતી દિવ્યાંગ અનામતની ઘટની જગ્યા ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આથી આ જાહેરાતમાં એટલે કે ધીસ એડવર્ટાઇઝમેન્ટ, આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી. તે ધ્યાને લેતા દિવ્યાંગ અનામતની જગ્યા ન હોય ત્યારે અનામત સિવાયની જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે અને એમની દિવ્યાંગતા છે એ લીગલ રહેશે. કે ભાઈ હા દિવ્યાંગ છો તોય તમારી દિવ્યાંગનું સર્ટિફિકેટ તો તમારે આપવાનું, તો તમને જે વર્ષમાં કે એમાં લાભ મળે એનો તમને લાભ મળે. અને એના માટે થઈ અને તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતે તમારી દિવ્યાંગતા હોય તો તમે ભરી શકો છો. અને નાગરિક ક્યાંનો હોવો જોઈએ, તો ભારતનો નાગરિક હોવો જોઈએ. આમાં કાંઈ વધારે ખાસ હું ડીપમાં નહીં જાઉં, કેમ કે તમને બધાને ખબર જ છે નાગરિકતા ભારતની હોય તો જ ભરાય. વયમર્યાદા શું કીધી છે તો સાંભળો. સૌથી પહેલી વાત કે 30/11 એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી રાત સુધી, દિવસ નથી કહેતો, છેલ્લી રાત સુધી 30/11/2025ના રોજ ઉમેદવાર 20 વર્ષથી ઓછો ન હોવો જોઈએ અને 35થી વધુ ન હોવો જોઈએ. જનરલ માટે છે આ, કે જે એક પણ અનામતમાં નથી આવતા એમના માટે. તો સીધી વસ્તુ છે કે જે મહિલાઓ છે એ ભલે જનરલની હોય પણ મહિલા છે એટલે એને 5 વર્ષ મળશે. એટલે કે એ મહિલા છે એ જનરલમાં હોય તો પણ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. હવે કોઈ પણ અનામત કેટેગરી હોય, EWS હોય, SC હોય કે ST હોય કે SCBC હોય, કોઈ પણ હોય, એ લોકોને તે 5 વર્ષની છૂટછાટ મળશે. એટલે એ લોકો પણ 40 વર્ષ સુધી, બરોબર છે, જેમ સામાન્ય કેટેગરીની મહિલા ભરી શકશે એ જ રીતે અનામત કેટેગરીના પુરુષોને પણ મળશે. પણ જો એક તો કોઈ મહિલા કે જે EWS, SCBC, SC, ST, બરોબર, આ કોઈ પણ કેટેગરીમાં આવતી હોય અનામતમાં, તો એને 5 વર્ષ છે એ મહિલાના મળશે. એટલે 35 ને 5 તો કે 40, અને ઉપરાંત 5 વર્ષ છે, બરોબર, એ શેના મળશે તો કે મહિલાના તો મળશે જ પણ એની કેટેગરીના મળશે. એટલે કે મહિલા અનામત કેટેગરીની છે 10 વર્ષ, એટલે કે 45 વર્ષ સુધીના, બરોબર, આધેડ કોઈ બેન હશે તો પણ ફોર્મ ભરી શકશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ એને 10 વર્ષ, મહત્તમ 45 વર્ષ. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર છે એને 15 વર્ષ મળશે, પણ મેક્સિમમ 45 વર્ષ સુધી બાકીના જેટલા છે એની ફોર્મ ભરી શકશે. ખાસ યાદ રાખજો કે મહિલાઓ છે અને દિવ્યાંગો છે 45 વર્ષ સુધી, બાકી પુરુષો છે એ 40 વર્ષ સુધી જો કોઈ કેટેગરીમાં આવતા હોય તો. અધરવાઇઝ નથી આવતા કોઈ કેટેગરીમાં તો 35 વર્ષ. આ ખાસ યાદ રાખજો, 35થી વધુ નહીં, પણ 20 વર્ષથી ઉંમર વધારે હોવી જોઈએ. તો આ વયમર્યાદાનું થઈ ગયું. પગાર ધોરણ, તો પગાર ધોરણ છે ને એ પેટા હિસાબનીસમાં 5 વર્ષ માટે ફિક્સેશન રહેશે 26,000નું, 5 વર્ષ માટે, બરોબર. આપણી સરકાર આ ખોટું જ કરી રહી છે. ગમે એટલી સરકાર અત્યારે બહુમતીમાં હોય કે કેન્દ્રમાં હોય, છતાં પણ મને કહેતા કોઈ પણ જાતનું ખરાબ નથી લાગતું એક નાગરિક તરીકે ગુજરાતના, કે ગુજરાત રાજ્ય જો ભારતમાં ખરેખર એક મોડેલ સ્ટેટ બનાવ્યું હોય નરેન્દ્ર મોદી સાહેબ અને અન્ય મુખ્યમંત્રીઓએ, તો મારું એમને એટલું જ કહેવું છે કે અન્ય રાજ્યોમાં સરકારી કર્મચારીઓનું ફિક્સેશન ઘણા રાજ્યોમાંથી નીકળી ગયું છે. 2 હાથ જોડી અમે બધા જ તમને એટલું કહીએ છીએ કે મહેરબાની કરીને આ ફિક્સેશન છે એ નીકાળી દો, જે ખરેખર ખોટું છે. સમાન કામ સમાન વેતન, બરાબર, તો 5 વર્ષ સુધી આ ખરેખર એક જાતનું શોષણ છે, તો એ નીકળી જવું જોઈએ. તો પેટા હિસાબની સબ ઓડિટર 26,000 ફિક્સેશન છે, બાકી એમનો પગાર છે એ 25,500 થી 81,100 લેવલ 4નો છે. સમજાવું છું કે આમાં ટોટલ કેટલો પગાર થશે તમારો 5 વર્ષ પછી. અને હિસાબનીશ, બરોબર, ઓડિટર આનાથી ઉપલો અધિકારી એનો 49,600 એને 5 વર્ષ માટે ફિક્સેશનમાં મળશે, એટલે 50,000 ઘણો સારો કહેવાય. અહીંયા 25 તો 50, એમ 26 તો અહીંયા 50, અને એને 39,900 અને 1,26,600નો લેવલ 7નો ગ્રેડ પે લાગશે. તો હું બેય સમજાવી દઉં છું. પહેલાં લેવલ 7નું સમજીએ, જે અધિકારી છે, બરાબર, તો ઓડિટર, નોટ સબ ઓડિટર. તો ઓડિટર છે
એનો સમજો કે પે મેટ્રિક્સ લેવલ નંબર 7 હોય તો બેઝિક પે એનો 39,900 ગણીએ 5 વર્ષના ફિક્સેશન પછીની વાત કરું છું. ડિયરનેસ અલાઉન્સ અત્યારે 50% છે, કદાચ વધશે પણ, બરોબર. એટલે અત્યારે 50%ના હિસાબથી મેં બનાવ્યું છે 19,950. એને હાઉસ રેન્ટ અલાઉન્સ જે છે એ 20% મળે તો 7,000 થી 8,000 રૂપિયા એ મળે. અને ટ્રાવેલિંગ અલાઉન્સ છે એ 3,600 મળે. તો કુલ માસિક પગાર છે, બરોબર, અન્ય ભથ્થાઓને હજી નથી એડ કરતો તો પણ 71,430. હવે એ 5 વર્ષ પછી હું ગેરંટી સાથે કહું છું કે આ 80+ હશે. કેટલો હશે? 80+ હશે. કેમ કે ઇન્ક્રીમેન્ટ તમારું 3-3 દર વર્ષનું 3-3% ઇન્ક્રીમેન્ટ ગણશો અને ડિયરનેસ અત્યારે 50% છે તો એ વધી જશે. તો ઓબ્વિયસ છે કે જે ઉપલી પોસ્ટ જે છે આમાં હિસાબનીશની, ઓડિટરની, એમાં જે વ્યક્તિ જશે 85 અરાઉન્ડ પગાર લેશે 5 વર્ષ પછી. અને જો ફિક્સેશન નીકળી જ જાય છે તો તમારા ભાગ્ય ખુલી ગયા, બરોબર. આપણી સરકાર એ કરી નાખે તો બહુ સારું. હવે નીચલું લેવલ છે, બરોબર, લેવલ 4, કે જેમાં તમારે સબ ઓડિટરને પાસ થાવ તો સમજો કે તમારો લેવલ 4 છે તો બેઝિક પે 25,500 ગણીએ જે આપ્યો છે આપણને એડવર્ટાઇઝમાં, તો એનું 50% આપણે ડિયરનેસ અલાઉન્સ કરીએ તો, એટલે મોંઘવારી ભથ્થું કરીએ તો 12,750. હાઉસ રેન્ટ અલાઉન્સ આપણે મહિનાનું 2,550 ગણીએ, એકચ્યુઅલી વધશે જ તે. અને ટ્રાવેલિંગ અલાઉન્સ અંદાજે આપણે ખાલી 1,500 કરીએ છીએ, વધારે નહીં. તો એ કુલ માસિક પગાર છે ને એ 42,000 આવશે, ઓછામાં ઓછો. અધરવાઇઝ હું તો કહું છું કે આ 50 પહોંચી જશે, બરોબર, 50+ પહોંચી જશે. તો આટલો સરસ પગાર છે બંને પોસ્ટમાં, આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વિગતો, તો એમાં એવું કહે છે કે અ ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે કોણ કોણ ફોર્મ ભરી શકશે? તો કે ફોર્મ કોણ કોણ ભરી શકશે? તો કે જેનું BBA થઈ ગયું છે, ઓર બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, BCA, BCom, બરોબર. કોઈએ બેચલર ઓફ સાયન્સ મેથેમેટિક્સ સાથે કર્યું છે તો એ સ્ટેટિસ્ટિક્સ સાથે કર્યું છે તો એ વ્યક્તિ પણ કરી શકશે. જે લોકોએ બેચલર ઓફ આર્ટ્સ BA ભલે કર્યું છે પણ એમનો વિષય હતો સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ કે મેથેમેટિક્સ, એ પણ ભરી શકશે. આટલા લોકો છે એ ભરી શકશે. એટલે BCom, BSc, BA, BCA, BBA બધા લોકો ભરી શકશે. પણ ખાસ યાદ રાખજો, સાયન્સ અને આર્ટ્સમાં તમારે સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ કે મેથ્સ આમાંથી કોઈ સબ્જેક્ટ હોવો જોઈએ. ધીસ ઇઝ વેરી ગુડ ચાન્સ ફોર એવરીવન. હવે ખાસ તમારે આ ડિગ્રી તમારી પાસે હોય તો તમે ભરી શકશો. હવે પ્રોવાઇડિંગ ધેટ અ કેન્ડિડેટ હુ હેઝ અપિયર્ડ એટ અ ડિગ્રી એક્ઝામિનેશન, જેણે ડિગ્રી એક્ઝામિનેશન છેલ્લી પરીક્ષા આપી દીધી છે, the passing of which would render him educationally qualified for the preliminary examination, but the result of such examination is not declared till the last date of filling of the application form, as also the candidates who intend to appear at such qualifying examination shall also be eligible for admission to the preliminary examination. યાદ રાખજો, તમારે એટલું સમજવાનું કે તમે જ્યારે ફોર્મ ભરો છો અને તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ નથી તો ચાલશે, પણ તમે પરીક્ષા આપી દીધેલી હોવી જોઈએ, બરોબર. પછી તમે પાસ થાવ છો તો તમારી પાસે મેન્સ, તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ માંગશે પાસ થાવ પછી, બરોબર. ચલો, BSc, બીજા CA, BSc IT, MSc CA, MSc IT વાળાને ફોર્મ નથી ભરવાનું. All candidates who are declared qualified by the board for appearing the main examination shall be required to produce proof of passing the required examination along with their application for the main examination. પછી તમારી મેઇન્સ આવે છે ત્યાં સુધીમાં તમારું ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયું હશે, તમારે ત્યાં બતાવવું પડશે, અથવા તો ફોર્મ ભરતી વખતે મેઇન્સનું ફોર્મ ભરો ત્યારે જોડવું પડશે. Provided that a candidate who fails to produce proof of passing the required examination shall not be eligible for admission to the main examination. તમે પછી પ્રિલિમમાં તમે એવું કીધું કે ભાઈ હું છેલ્લા વર્ષમાં છું, મેં ભરતીની મારી ડિગ્રી માટે થઈ અને મેં છેલ્લા સેમેસ્ટરની કે છેલ્લા વર્ષની પરીક્ષા આપી દીધી છે, તો તમને માની લેશે કે આણે આપી દીધી છે, તમને પરીક્ષા આપવા દેશે. પણ મેઇન્સ વખતે તમારે ડિગ્રી સર્ટિફિકેટ અથવા નથી આવ્યું તો કોલેજ તરફથી કંઈક પ્રૂફ આપવું પડશે, અધરવાઇઝ યુ વિલ નોટ બી એલિજિબલ.
ઉમેદવારે જાહેરાતમાં સૂચવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અને અંગે સ્નાતક પરીક્ષા પાસ કર્યાની તારીખ, બરોબર, કટ ઓફ ડેટ, મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટેની આખરી તારીખ ગણવામાં આવશે. બરોબર, તો શૈક્ષણિક લાયકાત જે સ્નાતક પરીક્ષા તમે પાસ કર્યાની તારીખ છે, બરોબર, કટ ઓફ ડેટ, એ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટેની આખરી તારીખ. એટલે મુખ્ય પરીક્ષા પહેલાં એ તમારી જે ફાઇનલની એક્ઝામ છે, બરોબર, એ પતી ગઈ હોય એવું ખાસ સમજવાનું છે. તમે સમજો કે ફાઇનલ સેમેસ્ટરમાં છો તો પરીક્ષા આપી દો અને પ્રિલિમ તમે બીકોમ બીસીએ લખીને પ્રિલિમ આપી શકશો, પણ તમે મેન્સ તમારી જે દિવસે હોય મુખ્ય પરીક્ષા, સબ ઓડિટરની વાત કરું છું, ઓડિટરની, તો એ પહેલાં તમારું ડિગ્રી સર્ટિફિકેટ તમારી પાસે આવી જવું જોઈએ. ખાસ યાદ રાખજો. અને ઉમેદવાર છે અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ચલો, આ વાત થઈ ગઈ, આગળ વધીએ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો જે છે એમણે એમનું જે ક્રિમી લેયર હોય છે, બરોબર, નોન ક્રિમી લેયર, તો એમના માટે છે કે એસસીબીસીના ઉમેદવારોએ નાણાકીય વર્ષ 2022-23, 23-24, 24-25ની આવકના આધારે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો એટલે ક્રિમી લેયરમાં ન થતો હોવાનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તારીખ 27/4/2010ના ઠરાવ ક્રમાંકથી રાજ્ય સરકારની નોકરી માટે નિયત થયેલ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનાના નોન ક્રિમિલિયર સર્ટિફિકેટો, ક્રિમિલિયરમાં આવતા હો તો તમે ભલે એસસીબીસી ઓબીસીમાં આવતા હોય તમને અનામતનો લાભ નહીં મળે. એટલે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ તમારે કઢાઈ લેવાનું મામલતદાર ઓફિસે જઈને. એનું સર્ટિફિકેટ તારીખ 1/4/2023થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 23/11/2025 સુધી મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે યાદ રાખજો કે 2023 ફાઇનાન્શિયલ યરની શરૂઆત થાય 1 એપ્રિલે, ત્યારથી 2023 1 એપ્રિલ, 2024 1 એપ્રિલ, 2025 1 એપ્રિલ, બરાબર, એટલે 2 વર્ષ તો એ જ પૂરા થઈ ગયા. અને આ ઉપરાંત 30 તારીખ સુધીનું એટલે 2-2.5 વર્ષ થઈ ગયા. તો આમાંથી કોઈ પણ એક તારીખનું હોય ચાલશે, જેનું નથી કઢાઈ લેજો. સામાજિક ન્યાય અધિકારી વિભાગના ઠરાવ ક્રમાંક ફલાણાની જોગવાઈને ધ્યાનમાં લઈને તારીખ 1/4/2025થી અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30/11/2025 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવ એનેક્ચર મુજબ, પણ કેન્દ્ર સરકારની નથી આ ભરતી, તો આની કોઈ ચિંતા નથી. બરાબર, તો ક્રિમિલિયર નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે, બરાબર, એનું ખાસ તમારે એસસીબીસી વાળાએ ધ્યાનમાં લેવાનું છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ છે તો એમણે પણ 1/12/2022થી 30/11/2025માં એટલે 1/12/2022થી લઈને અત્યાર સુધીમાં એક વખત કઢાયું હોય ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ તો એ ચાલી જશે. ત્યાર પછી દિવ્યાંગ ઉમેદવારો છે તો એમને અનામત નથી મળતી, પણ દિવ્યાંગતા દેખાડવા માટે થઈ, ઉંમરનો ફાયદો મળે એટલા માટે થઈ અને એમને પોતાનું જે હોય છે, બરાબર, તો એ સર્ટિફિકેટ તમારી પાસે ડિસેબિલિટીનું હોવું જોઈએ. ત્યાર ઉપરાંત માજી સૈનિક છો તમે અને કોઈ પણ જગ્યાએ માજી સૈનિક માટે અત્યારે 10% અનામત છે આ ભરતીમાં પણ, બરાબર, તો તમે કોઈ પણ નેવી છે, એરફોર્સ છે કે આર્મી છે, કોઈ પણ જગ્યાએ તમે 6 મહિનાથી વધારે નોકરી કરી છે અને તમારી પાસે પ્રમાણપત્ર હોય તો તમે ફોર્મ ભરી શકો છો, તમને પણ આમાં લાભ મળશે. વિધવા ઉમેદવાર હોય તો તમને ખાસ કહી દઉં કે એમને ફાયદો છે. વિધવા ઉમેદવાર કોઈ હોય, તમારી આસપાસમાં કોઈ બેન હોય તો મદદ કરજો, બરાબર, કૃષ્ણ બની સારથી બનજો. કોઈ હોય બેન તો એમને કહેવાનું કે ભાઈ કોમર્સમાંથી કંઈ કરેલું છે તમે તો આ સરસ મજાની ભરતી આવી છે. શું છે સમજાવું કે ઉમેદવાર વિધવા હોય તો અરજીપત્રકમાં વિધવા તો એમાં હા લખવું પડશે, અન્યથા નહીં લાગુ પડે. સામાન્ય વહીવટ વિભાગના તારીખ 22/5/1997ના ઠરાવ ક્રમાંક CRR વોટેવર માં નિર્દેશિત પ્રવર્તમાન નિયમો અનુસાર વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. એટલે વિધવા મહિલા હશે ને તો બીજી મહિલાઓ કરતાં એને કાંઈક ફાયદો કરવામાં આવશે, અગ્રતા આપવામાં આવશે. શું અગ્રતા આપવામાં આવશે તો કે તેઓને MCQ એટલે OMR વાળી જે એક્ઝામ છે, કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ CBRT, એમાં મેળવેલા કુલ ગુણ, કેટલા મેળવેલા જે કુલ ગુણ આવ્યા છે, દાખલા તરીકે 35 આવ્યા છે, તો એમને 5 ગુણ વધારેના આપવામાં આવશે ઇવન પ્રિલિમમાં, અને એના 40 થઈ જશે. પણ યાદ રાખજો તેઓએ નિમણૂક સમયે એટલે કે જ્યારે એમને નોકરી મળી હોય ત્યારે એ લગ્ન કરેલા ન હોવા જોઈએ. લગ્ન વિધવા પુનર્વિવાહ કરવા જોઈએ, એમાં કંઈ ખોટું નથી, સારું જ છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજારામ મોહન રાયથી માંડીને બહુ બધા લોકોએ કીધું છે. પણ તમે જ્યારે આ ફોર્મ ભરો છો ને લખો છો કે હું વિધવા છું, તો તમારે નોકરી મળે છે ત્યાં સુધી
પુનઃ લગ્ન કરવાના નથી. જો તમે આનો લાભ લેવા માંગતા હો તો, હા પછી કરો, બરાબર, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના 5% ઉમેરી મેરિટ યાદી તૈયારી કરવામાં આવશે. જો કોઈ તબક્કે ઉમેદવાર પુનઃલગ્ન કરેલા ન હોવા અંગે તમામ પુરાવા અસલમાં રજૂ કરવાના રહેશે અને એમાં જો એ નિષ્ફળ રહેશે તો તેમના 5% કે 5 ગુણ છે એ કાઢી નાખવામાં આવશે. હવે હું તમને ખાસ કહું છું કે 100 માર્કનું પેપર હોય તો 5, પણ 200 માર્કનું, આ તો જસ્ટ કહું છું, પેપર છે તો 10 માર્ક મળશે, યાદ રાખજો. હવે અહીંયા આગળ યાદ રાખો કે પ્રિલિમ તમે પાસ કરો છો પછી મુખ્ય પરીક્ષામાં પણ વિધવા તરીકે તમને ટકાવારી ઉમેરશે કે કેમ એની કોઈ પણ જાતની ચર્ચા અહીંયા કરી નથી. તો એ તમારે ખાસ પોતાની રીતે એ ચેક કરી લેવું. પછી રમતગમતના પણ માર્ક છે, ખાસ યાદ રાખજો. એમાં એવું છે કે ભાઈ તમે આ બધી સ્પર્ધાઓમાંથી કોઈ પણ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી, અખિલ ભારત શાળા સંઘ, આંતર યુનિવર્સિટી વગેરેમાં પ્રતિનિધિત્વ કર્યું હોય તો તમને પણ 5%નો લાભ મળશે. વાંચી લેજો જે લોકો સ્પોર્ટ્સ કોટામાં આવતા હોય એ લોકો. ત્યાર પછી વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો આ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવાનું, નહીંતર તમને નહીં મળે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, બરાબર, એમાં વયમર્યાદા નહીં મળે. મતલબ તમને 5 વર્ષ 10 વર્ષ જે મળે છે વધારાના, એ તમારી પાસે સર્ટિફિકેટ હોય તો નહીં મળે. પછી કોમ્પ્યુટરની જાણકારી કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટના જે તે CR મુજબ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર, એ ધોરણ 10નું ચાલે, ધોરણ 12નું ચાલે, કોઈ પણ રજિસ્ટર્ડ ભારતમાં કંપની હોય, બરાબર, ગવર્મેન્ટ રજિસ્ટર્ડ, તો એમાંય ચાલશે. માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. તમે કોલેજ કરેલી છે કે ભાઈ કોમર્સ કરેલું હોય કે BCA BBA કર્યું હોય તો એમાં તો કોમ્પ્યુટર હોય જ છે, તો ચાલશે, કોઈ ચિંતા નથી. સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ વગેરે કાંઈ કર્યું હોય, એક વિષય હોય ને કોમ્પ્યુટર, ચાલશે બોસ, બરાબર. પણ કરી લેવાનું છે, ન કર્યું હોય તો બહારથી કરી લેવાનું, બરાબર. CCC ને બધું આવે છે ને. અરજી કરવાની રીત તો તમને બધાને જ ખબર છે કે ભાઈ 17/11/2025 બપોરે 2 થી 30/11/2025 રાતના 12 વાગ્યા સુધીમાં તમારું ફોર્મ ભરી દેવાનું છે ojas.gujarat.gov.in. એમાં પછી તમારે એપ્લાય નાવ ઉપર જઈ અને હિસાબનીસ વાળી ભરતીમાં, બરાબર, આ જાહેરાત લખીએ છીએ, એમાં બેયની એક સાથે જ ફોર્મ ભરવાનું છે, એટલું યાદ રાખજો ખાસ. બેયનું ફોર્મ એક સાથે જ ભરવાનું છે. મેન્સ વખતે પસંદગી આપવાની છે. હા, સરકાર દિવસે ને દિવસે ફી વધારે છે, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. પ્રાથમિક પરીક્ષામાં બિન અનામત વર્ગના લોકો છે તો એને 500, અનામત વર્ગના લોકો છે એને 400. મુખ્ય પરીક્ષામાં બિન અનામતના લોકોને 600, અનામત વર્ગના 500. પહેલાં બિન અનામતને જ ફી ભરવાની આવતી હતી, એ પણ એકદમ ઓછી હતી. હવે બંનેને ફી ભરવામાં આવે છે અને બંનેની વધારે છે. વાહ સરકાર વાહ, કરો ધૂમ મચાવો, બરાબર. ફીની જે પ્રિન્ટ હોય ને એ ખાસ લઈ લેવી. જો મહેરબાની કંઈ કહું છું, તમે જે કાંઈ પેમેન્ટ કરો છો ઇન્ટરનેટ બેન્કિંગથી કે QR કોડથી કાંઈ પણ, રસીદ ફરજિયાત લઈ લેવી, સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં, અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી તમને કાંઈ ફોર્મ ભરવા દેવામાં આવશે નહીં, બરાબર, પરીક્ષા નહીં આપવામાં આવે. હવે તમે તમારી રીતે જગ્યા સેવાની પસંદગીનો ક્રમ કરી શકો છો. તમારે 2 છે, એક સબ ઓડિટર, એક ઓડિટર. તમે જે પહેલો ક્રમ રાખશો એ માન્ય ગણાશે. પહેલો ક્રમ છે એ જ માન્ય ગણાશે. જો સમજો કે બીજા ક્રમનું તમે જે સિલેક્શન આપ્યું છે ને એમાં કોઈ છે જ નહીં, તો જ તમને ચાન્સ મળશે. એટલે પહેલું તમારે એ જ રાખવાનું કે જેમાં તમને વધારે વિશ્વાસ હોય. શું કહે છે? જો જાહેરાત અન્વયે 1 થી વધુ સંવર્ગો માટેની જગ્યાઓ દર્શાવેલ હશે તો મુખ્ય લેખિત પરીક્ષાના ફોર્મમાં ઉમેદવારે ફક્ત જાહેરાતની જગ્યા કે સેવા માટે પોતાની પસંદગી અનુસાર પસંદગી ક્રમ દર્શાવવાનો રહેશે. ઉમેદવારે જે જગ્યા માટે પોતાની પસંદગીનો ક્રમ એકવાર દર્શાવી દે તે ક્રમ કાયમી ગણવામાં આવશે, તથા તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર, સુધારા, વધારા, ક્રમાંક બદલવાની અમે કોઈ પણ વસ્તુ તમને કરવા દઈશું નહીં. ઉમેદવારોએ જણાવેલી જગ્યાઓ માટેના પસંદગી ક્રમથી તે જગ્યાઓ પર નિમણૂકનો કોઈ હક મળતો નથી, બરાબર, કે ભાઈ હવે હું ફેરવી નાખું છું આ તેને એવું નહીં ચાલે. ગુણવત્તા ક્રમ અને પ્રાપ્ય જગ્યાઓની સંખ્યાને ધ્યાનમાં લઈને ઉમેદવારે આપેલ પસંદગી ક્રમ વિચારણા ધ્યાનમાં લેવામાં આવશે. જો ઉમેદવારે એક પણ જગ્યા કે સેવા માટે પસંદગી ક્રમ દર્શાવ્યો ન હોય અથવા તો ફક્ત એક જ જગ્યા માટે પસંદગી ક્રમ દર્શાવેલ હોય અને તેને પસંદગીના ક્રમ મુજબની જગ્યા મળવા પાત્ર થતી ન હોય તો ઉમેદવારે
બીજી જગ્યામાં પણ એના માર્ક થશે ને તોય નહીં લે. એટલે તમારે શું કરવાનું કે ભાઈ તમને એવું લાગે કે ભાઈ હું પહેલાં ખાસ ગજબ રીતે મેં તૈયારી કરી છે ને ઓડિટર જ બની જઈશ તો જ આને પહેલી ચોઈસ આપવાની. નહીંતર શું કરવાનું, પહેલી ચોઈસ છે ને સબ ઓડિટરવાળાને આપવાની અને બીજી ચોઈસ છે ઓડિટર આપવાની જ્યારે થોડો ઓછો કોન્ફિડન્સ હોય ત્યારે. પણ અહીંયા તમે પહેલું ઓડિટર આપો છો તો બીજું સબ ઓડિટર આપવાનું. એવું નહીં કરવાનું કે ખાલી એક જ રાખશો, નહીંતર શું થશે, એક માટે જ વેલિડ કહેવાશો. હા, ગઈ ભરતીમાં જે લોકો ઓલરેડી સબ ઓડિટર બની ગયા છે, અમારા વિદ્યાર્થીની સુહાસ છે, પછી મહેશ છે, પછી પેલા રાજુ, હું રાજુ કહું છું સોરી, રાજેન્દ્ર છે, તો આ બધા જે પાસ થઈ ગયા છે એ લોકોને ઉપલી કક્ષામાં જવું છે તો તમે ઓલરેડી સબ ઓડિટર છો તો ઓડિટરનું જ ભરવાનું તો ચાલે એમ. કેમ કે ઓલરેડી સબ ઓડિટર છો તો પછી તો શું, કેટલા 2-3 વર્ષથી તો નોકરી કરો છો. તો ખાસ યાદ રાખજો. અને તમે સમયમાં હાજર નહીં થાવ, અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા જે આપે રિઝલ્ટ પછી, તો તમારી જગ્યા જશે, એટલે હાજરે થઈ જશો. પસંદગી તૈયાર કરવાની પદ્ધતિ, તો દોસ્તો ખાસ યાદ રાખજો કે સૌથી પહેલાં એટલું સમજો કે પ્રિલિમિનરી એક્ઝામ છે, બરાબર, એ ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એમાં ગમે એટલા માર્ક્સ આવશે પ્રિલિમના, તમારે ગમે એટલા માર્ક્સ આવશે એ 0 થઈ જશે. તમે સ્ક્રીન ટેસ્ટ પાસ કરશો એટલે મેન્સમાં ફરી વખત જે 200 માર્કનું પેપર છે એમાંથી જ મેરિટ ગણવામાં આવશે. આ ખાસ યાદ રાખજો, પ્રિલિમના માર્ક્સ ગણવામાં નહીં આવે. લઘુત્તમ લાયકી ધોરણ, પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં ભાગ 1 માટે લઘુત્તમ જે લાયકી ધોરણ છે એમાં એવું છે કે ભાઈ 40% લાવવાના. મેઇન એક્ઝામિનેશનમાં ભાગ 2 જે છે તમારો, એમાં પણ 40% લાવવાના છે, બરાબર. એટલે 40% પ્રિલિમમાં, 40% મેઇન્સમાં લાવવાના છે. અહીંયા આગળ એવું કીધું જ નથી પેપર 1માં, પેપર 2માં, એટલે બેયના થઈને 40% આવે એવું આપણે સમજી શકીએ. એમણે ખરેખર જો સ્પષ્ટતા કરવી હતી કે પેપર ભાગ 1 એટલે કે પ્રિલિમિનરી પ્રાથમિક પરીક્ષા ભાગ 1માં 2 પેપર 1 પેપર 2 હોય, 2 પાર્ટ હોય, તો એમાં કેટલા લાવવા એવું નથી કીધું. એટલે પૂરા પેપરમાંથી 40% લાવવાના છે. અને એવું મેન્સ એક્ઝામિનેશન 200 માર્કની જે છે એમાં એવું કાંઈ કીધું નથી, એટલે એમાંય 40% લાવવાના. બોસ, મારી પાસે ગુજરાતી અને ઇંગ્લિશ ભણશો ને તો ખાતરી સાથે કહું છું 40% તો ત્યાં જ આવી જશે. પરિણામ, આખરી પરિણામ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આ પરિણામમાં ઉમેદવારના નામ, બેઠક ક્રમાંક વગેરે છે એ આપેલું હશે ને એ પ્રમાણે મળવું જોઈએ. ખાસ યાદ રાખજો, વેઇટિંગ લિસ્ટ અમે નહીં આપીએ એવું કહે છે. નો વેઇટિંગ લિસ્ટ. જેટલા સિલેક્ટ થઈ ગયા ને ખાલી જગ્યા પડી રહી તો અમારે કાંઈ લેવા દેવા નહીં. આ ખોટું છે, પણ ખબર નહીં સરકાર કેમ કરે છે. વેઇટિંગ લિસ્ટના બહુ લોચા થાય છે દર વખતે, એટલે કદાચ સરકાર આનાથી બચે છે. હવે કઈ રીતે આપણી જે એક્ઝામ છે એ લેવાની છે, તો પ્રિલિમિનરી પ્રાથમિક પરીક્ષા છે એમાં એક પેપર જ છે. એમાં ભાગ ઘણા બધા છે. 150, કેટલા, 150 માર્કનું છે અને 2 કલાક આપશે. MCQ હશે, યાદ રાખજો. શું હશે? MCQ. કે 100% સાહેબ, તો 150 કેટલા ઓછામાં ઓછા લાવવાના એની ગણતરી કરીએ ભાઈઓ બહેનો. મારું ગણિત કાંઈ એટલું બધું ખાસ નથી, પણ કોઈ વખત આ તો શું છે કે આવડી જાય. આમ 15 ચોખ્ખું 60 માર્ક્સ પ્રિલિમમાં ઓછામાં ઓછા લાવવા પડશે. માર્ક્સ આમ લખાયો, સની ઉપર રેફ આવે, કની ઉપર નહીં, પૂર્ણ અક્ષર ઉપર રેફ લખાય, જોડિયા ઉપર નહીં. આવું શીખજો, આ મેન્સમાં આવવાનું છે બધું. તો 60 માર્ક્સ તમારે પ્રીમાં લાવશો ઓછામાં ઓછા, આ કટ ઓફ રહેશે, યાદ રાખજો, 60. The objective type elimination test shall consist of multiple choice question, MCQs. Every question shall be of 1 mark. દરેકનો 1 માર્ક હશે, યાદ રાખજો, બરોબર. 150 માર્ક, 150 પ્રશ્ન. Every attempted question with an incorrect answer shall carry a negative of 25. સમજો કે તમે 4 ખોટા કર્યા છે તો તમારા માર્ક કદાચ ને તમે ટોટલ લાવ્યા હશો 60, કટ ઓફે માંડ પહોંચ્યા હશો, અને જો 4 ખોટા આવ્યા તો -0.25 × 4 એટલે -1 થઈ જશે અને તમે ઘર ભેગા થઈ જશો. એટલે મહેરબાની કરીને એટલું યાદ રાખજો કે કટ ઓફ પાસે માંડ પહોંચતા હોય ને તો રિસ્ક લેતા નહીં, બરોબર. આ મગજમાં રાખજો. પછી મુખ્ય પરીક્ષા છે, તો મુખ્ય પરીક્ષામાં પણ તમારે 200 માંથી 40% એટલે 80 માર્ક લાવવાના છે. ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ નોટ ઇઝી. તમે સમજો 40% તમને કીધું છે, 200 ના 40% કેટલા થાય તમને બધાને જ ખબર છે. 200 ના 40% છે ને કેટલા થાય, તો કે 2 ચોક 8, બરોબર. એટલે 80 કેટલા થશે? 80 માર્ક લાવવા પડશે મુખ્ય પરીક્ષામાં. ઓકે,
સોરી, આ તો પ્રિલિમિનરી છે. મુખ્ય પરીક્ષામાં છે ને હું તમને 40% લાવી દઈશ. પ્રિલિમિનરીમાં તો આવશે જ, બધાએ પાસ થવાના છો, કેમ કે આ તો બહુ ઇઝી છે. જીએસ સરસ મજાનું આપણે ભણાવ્યું છે. ઇંગ્લિશ ગ્રામર મેં બહુ પાયાથી લીધું છે, ટોચ સુધી, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ સુધી. ગુજરાતીમાં જે વોકેબ છે એ ગોખવાની છે, આપણે એપ્લિકેશનમાં મૂકી દઈશું. બાકી તમને છંદ હું કરાવું ન આવડે તો ખરેખર મારે ભણાવવાનું છોડી દેવું પડે. જોઈ લેજો એક વખત ગુજરાતી વ્યાકરણ ને ઇંગ્લિશ ગ્રામર ભાવિક સરે કેવું ભણાવ્યું છે, ફ્રીમાં છે, જોઈ લેવું જોઈએ. ધ સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાતી પેપર શેલ બી ઇક્વેલન્ટ ટુ ગુજરાતી સબ્જેક્ટ હાયર લેવલ ઓફ ધ 12th સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાત સેકન્ડરી, એટલે 12મા ધોરણ સુધીનું લેવલ કહે છે, એટલે 12મા ધોરણ સુધીના બધું જ કરી નાખવું જોઈએ વોકેબ. ધ સ્ટાન્ડર્ડ ઓફ ઇંગ્લિશ પેપર પણ 12મા ધોરણ સુધીનું હશે. ધ સ્ટાન્ડર્ડ એન્ડ ધ કોર્સ કન્ટેન્ટ ઓફ ધ સિલેબસ ઓફ પેપર 2 એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ શેલ બી ધ ડિગ્રી લેવલ, એ કોલેજના લેવલનું હશે, એટલે એ થોડું ડીપ હશે, ડીપ, ડીપ, એટલે એમાં થોડું તમારે વધારે મહેનત કરવાની છે. ધ સ્કીમ ઓફ ધ પેપર શેલ બી પ્રિસ્ક્રાઇબ્ડ ઇન એપેન્ડિક્સ બી. ધ ક્વેશ્ચન પેપર ફોર ધ મેન એક્ઝામિનેશન શેલ બી ઓફ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ. બરાબર, પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ છે. ગુજરાતી મીડિયમમાં જ પરીક્ષા લેવાશે, ચિંતા ન કરતા હો. અને આ તમારું પ્રિલિમ માટેનું જે છે એ સિલેબસ છે. જનરલ સ્ટડીઝ તો એમાં ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસના પિતા કોણ છે એ જરાક ખબર હોય તો કમેન્ટ કરજો. જિયોગ્રાફી ઓફ ગુજરાત, ગુજરાતનું ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, પર્યાવરણ મેં સરસ ભણાવ્યું છે, નવું અપડેટેડ મૂકું છું એક વિડીયો ફ્રીમાં યુટ્યુબમાં, જોઈ લેજો. સ્ટેટ એન્ડ નેશનલ લેવલ કરંટ અફેર્સ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ સ્કીમ અને કરંટ અફેર હું છેલ્લે દર વખતે કરાવું છું. માં સરસ્વતીના આશીર્વાદથી પરીક્ષામાં પૂછાય જ છે. જેમણે અનુભવ કર્યો એ કમેન્ટમાં યસ કે નો લખજો. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે કોમ્પ્યુટર. પછી જનરલ મેન્ટલ એબિલિટી, એમાં રિઝનિંગ છે એ પણ મૂક્યું છે અને મેથ્સે મૂક્યું છે. એટલે જનરલ મેન્ટલ એબિલિટી એટલે કંઈ નહીં, મેથ્સ રિઝનિંગ છે. ગુજરાતી વ્યાકરણ ભાવિક મારું સર ઘટવા ન દે. દોસ્તો, સંધિ જોડવાની કે છોડવાની કે ભાવિક સર કરાવી છે, મસ્ત નિયમો છે, ઇઝી. જોડણી હોય કે કાંઈ પણ હોય એ મિક્સ થાય તોય તમને સંધિ આવડશે. જોડણી સુધી તો ભાવિક સરનો નિયમ છે, એક અક્ષરનું નામ હોય તો દીર્ઘ હોય, શ્રી. ભૂ દીર્ઘ એટલે જમીન, બરોબર. રૂ દીર્ઘ, રૂ એટલે ઉણીનું રૂ. ધી એટલે બુદ્ધિ, બરોબર. અને ઘી એટલે પીવાનું ખાવાનું ઘી. એક અક્ષરનું નામ હોય, શું કીધું? એક અક્ષરનું નામ હોય તો એ દીર્ઘ હોય, પણ એક અક્ષરનું સર્વનામ હોય તો ભાવિક સર એવું કહે છે કે એ રસ્વ હોય. હું, તું, શું, અને માથે અનુસ્વાર લેતું હોય, કેમ કે ઉ અનુસ્વાર લે, કૂતરું તો અનુસ્વાર લે. હવે આ થઈ ગયા એક અક્ષરના. બે અક્ષર હોય અને બે અક્ષરનો શબ્દ હોય, કેટલાનો? બે અક્ષરનો. તો એમાં પહેલો અક્ષર દીર્ઘ આવે, ગીતા, નીતા, સીતા, રીટા, પૂજા. એને લંબાવવું પડે, દીર્ઘ હોય, બરોબર. પૂજા. ત્યાર પછી આપણે ઉર્જા. આમાં રેફની આગળનો અક્ષર દીર્ઘ હોય. ચલો, આ થઈ ગયું બે અક્ષરનું. હવે ત્રણ અક્ષરમાં ભાવિક સર એવું કહે છે કે તમારે પહેલા અક્ષર લખી નાખવાનું. કૂતરું લખવું હોય તો ક ત ર. વચ્ચેનો અક્ષર છે ને એ કોઈ માત્રા લેતો નથી. જો કૂતરું તો માત્રા ન લેતો હોય ને તો એને ધ્યાનમાં લેવાનું. તો કૂતરુંમાં ત માત્રા લેતો નથી, તો માત્રા લેતો નથી ને એને નાનો અથવા લઘુ કહેવાય અથવા એને રસ્વ કહેવાય. તો આ છે ને એ લઘુ છે, તો વચ્ચેના અક્ષરથી આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ થાય, ગુરુ હોય તો લઘુ થાય. આ કેવો છે? લઘુ. તો બનાવવાના ગુરુ એટલે દીર્ઘ, કુ તો. અને રૂ હંમેશા હમણાં સરે કીધું કે એ માથે અનુસ્વાર એટલે નાન્યત્ર હોય તો કૂતરું, બરોબર. આ યાદ રાખજો, આપણને ખબર હોવી જોઈએ. ઓકે, હવે એવું જ કોઈ આપણે અક્ષર બીજું લઈ લઈએ કે જેમાં તમને રસ્વ દીર્ઘ છે એની ખબર પડે. કૂતરું, પછી ખિસકોલી. 4 અક્ષરનું કરીએ. ચલો, અત્યારે યાદ નહીં આવે બધા ઉદાહરણ. 4 અક્ષરનું. 4 અક્ષરમાં પહેલો અક્ષર રસ્વ હોય, ખિસ કોલી. 2 અક્ષરનો અક્ષર હોય અને બંને ઈ લેતા હોય તો પહેલો દીર્ઘ, કેમ કે 2 અક્ષરનો અક્ષર પહેલો દીર્ઘ હોય તો બીજો રસ્વ, નીતિ, બરોબર. પછી પ્રીતિ, પછી કીર્તિ, કોઈ પણ. તો આવા નિયમો મેં સમજાવેલા છે. સો યુ ડોન્ટ નીડ ટુ વરી યાર, ગજબ રીતે મેં ભણાવ્યું છે.
ત્યાર પછી ઇંગ્લિશ એવું જ ભણાવ્યું છે. સ્ટેટિસ્ટિક, મેથેમેટિક્સ સરસ મજાનું સરે ભણાવ્યું છે, વિકાસ સરે. આ બધા જ ટોપિક વિકાસ સરે ભણાવે છે. મને આમાં નહીં ખબર પડે, પણ આ બધા જ ટોપિક છે આપણી એપ્લિકેશનમાં છે. બીજું કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન બહુ નવું રિસેન્ટલી ગયા અઠવાડિયે જ અપડેટ કરીને મૂક્યું છે, બરાબર. અને બહુ બ્રિલિયન્ટ સર, મિહિર સર છે, એમણે ઉતાર્યું છે પબેડ. બહુ ડિટેલમાં છે, બહુ મજા આવશે. અને ઇંગ્લિશ વર્ડ સાથે છે, તો સબ ઓડિટર સબ અકાઉન્ટમાં ઇંગ્લિશ વર્ડ સાથે પૂછાય છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ પણ છે, આ ઇન્કમ ટેક્સનો આખો ટેક્સ છે. તો આ દરેક વસ્તુ કંપની ઓડિટ સુધીનું જે કાંઈ છે, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન, ઓડિટિંગ વગેરે છે એ સરે ભણાવ્યું છે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતીમાં તમારે નિબંધ લખવાનો છે, સંક્ષેપીકરણ કરવાનું છે, પત્ર લેખન, ચર્ચા લેખન, અહેવાલ લેખન, ભાષાંતર. વટથી કહું છું આખા ગુજરાતમાં, જો તમને સરળ શબ્દોમાં કોઈ મુખ્ય પરીક્ષા મારી જેવું કરાવતું હોય તો મારો કોર્સ ન લેતા. અત્યારમાંથી મુખ્ય પરીક્ષાનો કોર્સ તમને કોઈ આપતું હોય તો મારો કોર્સ ન લેતા. બાકી તમારે તમારી જિંદગી બનાવવી છે તો અત્યારમાંથી સ્ટ્રેટેજી સાથે તમારે કામ કરવું પડશે. ઇંગ્લિશ લેંગ્વેજ, બરાબર, એમાંય એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, પ્રિસિઝ રાઇટિંગ, ટ્રાન્સલેશન, આ દરેક ટોપિક મેં કરાવ્યા છે. અને મેં શીખવાડ્યું છે કે લેટર રાઇટિંગ તો કાંઈ નહીં, બહુ સરળ શબ્દોમાં મેં કીધેલું છે, બરાબર. ડિયર સર ઓર મેડમ, રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, આઈ, તમને પત્રમાં જે નામ આપ્યું હોય ફલાણા ઢીકડા જે હોય XYZ, આઈ XYZ, ધ રેસિડેન્ટ ઓફ ફલાણા ફલાણા સોસાયટી is kindly drawing your attention to the serious matter which is going in our society. તો આવી રીતે મેં અમુક એવું શીખવાડ્યું છે કે સીધો તમે લેટર લખી નાખશો, લીગલ લેટર, બરાબર, ફોર્મલ લેટર, ઇનફોર્મલ લેટર તમને પાછું અલગથી શીખવાડ્યું છે, અને ફોર્મલ શીખવાડ્યું છે. સો ડોન્ટ વરી, બધું જ શીખવાડ્યું છે. પ્રિસિઝ રાઇટિંગ શીખવાડ્યું છે, ટ્રાન્સલેશન શીખવાડ્યું છે, બધું જ છે. એવી જ રીતે મુખ્ય પરીક્ષામાં અકાઉન્ટિંગનું છે, એ 100 માર્કનું એ છે, 50 માર્કનું પાર્ટ બીનું ઇંગ્લિશ, અને પેપર 1માં પાર્ટ એ છે ગુજરાતી. તો આમાં 2 પેપર છે. પેપર 1 એમાં પાર્ટ એમાં ગુજરાતી, પાર્ટ બીમાં ઇંગ્લિશ, બરાબર. અને પેપર 2 છે, એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, કોસ્ટ અકાઉન્ટિંગ, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, એમાં 3 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન, 5 માર્કના 2 પ્રશ્નો, એ રીતે આખું પ્રશ્ન વાઇઝ આપ્યું છે. તો એમાં પણ 100 માર્કનું છે. અને સ્ટેટિસ્ટિક, મેથેમેટિક્સ, ઓડિટિંગ, ઇન્કમ ટેક્સ, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, દરેક વસ્તુ છે એ છે. એમ 200 માર્કનું પેપર છે એ તમારું મુખ્ય પરીક્ષાનું રહેશે. આશા રાખું છું કે મેં તમને માહિતી સંપૂર્ણ આપી હશે અને તમે આ જે આપણે કોર્સ 5 days ફ્રી આપીએ છીએ એનો સંપૂર્ણ લાભ લેશો. અને આ વિડીયો છે એને 2 હાથ જોડીને કહું છું કે આટલી મહેનત કરી છે તો તમારી પાસેથી શેરિંગની અપેક્ષા રાખું છું. માં સરસ્વતીનું નામ લઈ અને શેરિંગ કરી દેજો, એટલે હું નથી માનતો કે તમને કોઈ રોકી શકે. વધારે માહિતી માટે આ નંબર ઉપર કોલ કરી શકો છો. આજે જ પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરમાં પણ છે અને એપલ સ્ટોરમાં છે, iOSમાં પણ છે. અને સરસ મજાની ઓફર છે. બુક્સ જોતી હોય તો targetwithbhavik.com ઉપર જઈને બુક પણ સબ અકાઉન્ટ, સબ ઓડિટરની તમે પરચેસ કરી શકો છો. બાકી અમારા આ પ્લેટફોર્મ છે, તમને ઈચ્છા થાય જોડાવાની તો જોડાઈ શકો છો. હું એવું કહેતો જ નથી કે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો, પણ તમે કરતા હોય તો આપણી જે ભાવિક મારું એપ કરીને ચેનલ છે એને તમે ફોલો કરી દેજો. ભાવિક મારું ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણી પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને સાંભળ્યો આટલા સમય સુધી. વિડીયોને શેર કરશો એવી અપેક્ષા સાથે બધાને મારા જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.